નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો સેશનની અંદર આપણો ટોપિક છે ચેપ્ટર નંબર 4 નો અંતિમ ટોપિક જે છે એને આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. તો એ ટોપિકની આપણે અહીંયા વાત કરીએ. આ જે ટોપિક છે એ ટોપિક મિત્રો ખૂબ જ સરળ ટોપિક છે અને સમજવા જેવો ટોપિક છે. ધ્યાન આપજો. આની અંદર ટોપિકનું નામ છે ચુંબકત્વ તરફનો માર્ગ. શું છે? ચુંબકત્વ તરફનો માર્ગ, જેને આપણે કહીશું રૂટ ઓફ મેગ્નેટિઝમ. જેને આપણે કહીએ છીએ રૂટ ઓફ મેગ્નેટિઝમ. આપણે રૂટ નથી કહેતા, કોઈને કહીએ ને કે ભાઈ આ બાજુ જવાનો રૂટ શું છે? રૂટ એટલે માર્ગ, મેગ્નેટિઝમ એટલે ચુંબકત્વ તરફનું. હવે ચુંબકત્વ આપણને ક્યાંથી મળે છે? તો ચુંબકત્વ જુઓ, પૃથ્વી પાસે ચુંબકત્વ છે. કોની પાસે? પૃથ્વી પાસે. પૃથ્વી ઉપર નાની મોટી ઘણી બધી વસ્તુઓ રહેલી છે. એ વસ્તુ શામાંથી બને છે? મોલેક્યુલ્સ એટલે અણુઓમાંથી. શામાંથી બને? અણુઓમાંથી. અણુઓ શામાંથી બને? તો અણુઓ જે છે એ પરમાણુઓમાંથી બને છે. અને પરમાણુઓની અંદર શું છે? ઇલેક્ટ્રોન. બરાબર છે મિત્રો? ઓકે. તો પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે, તો અણુઓ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર છે. અણુઓ પાસે ચુંબકીય ક્ષેત્ર છે તો પરમાણુઓ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર છે. અને પરમાણુઓ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર હોય તો કોની પાસે ચુંબકીય ક્ષેત્ર છે? ઇલેક્ટ્રોન પાસે પણ ચુંબકીય ક્ષેત્ર છે. આ રીતે આપણે આ રીતે લઈએ આને કે જો ઇલેક્ટ્રોન પાસે ચુંબકીય ક્ષેત્ર હોય, એનો મતલબ કે જો ઇલેક્ટ્રોન પાસે ચુંબકીય ક્ષેત્ર હોય તો કોની પાસે હોય? પરમાણુઓ પાસે. અને જો પરમાણુઓ પાસે ચુંબકીય ક્ષેત્ર હોય તો કોની પાસે ચુંબકીય ક્ષેત્ર હોય મિત્રો? અણુઓ પાસે. અને અણુઓ પાસે હોય તો કોની પાસે હોય? પૃથ્વી પાસે. ઓકે. આ રીતે આપણે પૃથ્વીથી ઇલેક્ટ્રોન તરફ અને ઇલેક્ટ્રોનથી પૃથ્વી તરફ ચુંબકત્વનો માર્ગ નક્કી કરી શકીએ છીએ. પણ આની અંદર સમજવા જેવી વસ્તુ અહીંયા શું છે? ઇલેક્ટ્રોન. શું છે? ઇલેક્ટ્રોન. તો આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ. ઇલેક્ટ્રોનનો માર્ગ કેવો છે? તો ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન કેમિસ્ટ્રીની અંદર તમે ભણ્યા કે ઇલેક્ટ્રોન કક્ષાની અંદર પરિભ્રમણ કરે છે. કક્ષામાં પરિભ્રમણ કરે છે. તો ઇલેક્ટ્રોન એ કક્ષા કેવી હોય છે? વર્તુળાકાર. તો ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં કક્ષામાં પરિભ્રમણ કરે છે. શું કરે છે? વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. વર્તુળાકાર માર્ગ એટલે માનો કે આ રીતનો એક વર્તુળાકાર માર્ગ છે. અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન આ રીતે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. હવે માનો કે અહીંયાથી સ્ટાર્ટ કરે છે ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન અહીંયાથી સ્ટાર્ટ કરે છે અને અહીંયાથી આ એક સર્કલ કમ્પ્લીટ કરે છે. પછી આ બીજું સર્કલ કમ્પ્લીટ કરશે આ રીતે. અને આ એની ત્રિજ્યા છે. આ શું છે? આટલો ભાગ એની ત્રિજ્યા છે. અહીંયા આગળ આ ત્રિજ્યા છે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે, ઇલેક્ટ્રોન ગતિ કરે તો આપણને શું મળે છે? વિદ્યુત પ્રવાહ મળે છે. શું મળે? વિદ્યુત પ્રવાહ. તો અહીંયા આપણે જાણીએ છીએ મિત્રો સારી રીતે કે ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. વિદ્યુત પ્રવાહ રચાય છે. કોની ગતિને કારણે? ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. હવે અહીંયાથી 1 સેકન્ડમાં જો t સમયમાં પસાર થતો વીજભાર q હોય, એટલે એકમ સમયમાં પસાર થતા વીજભારના જથ્થાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ. I = Q/T. પણ અહીંયા કોણ પસાર થાય છે? કોણ ગતિ કરે છે? ઇલેક્ટ્રોન. તો આપણને આ જે વીજ પ્રવાહ મળે છે એ કોના કારણે મળે છે? ઇલેક્ટ્રોનના કારણે. અને એને આપણે લઈએ T, કેપિટલ T, આવર્તકાળ. એકમ સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનના જથ્થાને
કારણે શું મળે? વિદ્યુત પ્રવાહ. ઇલેક્ટ્રોન નેગેટિવ વિદ્યુત ભાર ધરાવે છે એટલે આપણે અહીંયા શું મૂકી દઈએ? નેગેટિવ. ઓકે, આ સૂત્ર થઈ ગયું. ફરીથી વિદ્યુત પ્રવાહ માત્ર ઇલેક્ટ્રોનના કારણે મળે છે એવું નથી હોતું મિત્રો, પણ ઇલેક્ટ્રોનના કારણે ધાતુઓની અંદર વિદ્યુત પ્રવાહ મળે છે અને આપણે મોટાભાગે ઇલેક્ટ્રોનને લઈએ છીએ. ઓકે, તો આ એક સૂત્ર મળી ગયું. હવે અહીંયા આ સૂત્રને આ રીતે પણ લખી શકાય. જુઓ કેવી રીતે લખી શકાય? તો આને આપણે આ રીતે લખવાનો પ્રયત્ન કરીએ. I ઇઝ ઇક્વલ ટુ માઇનસ E અને આ ન્યુ. આ ન્યુ શું છે? આવૃત્તિ. કેમ કે આપણે જાણીએ છીએ કે 1/t બરાબર શું થાય? F થાય. 1/t બરાબર શું? આવૃત્તિ. તો આની જગ્યાએ આ મૂકી દીધું. ક્લિયર છે? હવે બીજું પણ આપણે જાણીએ છીએ એક, અહીંયા નોટ કરીએ સૂત્રને. જુઓ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t, પણ 1/t એટલે F થાય, આવૃત્તિ. F એટલે ન્યુ, આપણો સિમ્બોલ નવો આ છે, તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ω/2π. આ 2π ક્યાં જશે? ઓમેગાના છેદમાં. તો વિદ્યુત પ્રવાહનું નવું સૂત્ર શું મળે? I ઇઝ ઇક્વલ ટુ માઇનસ E અને અહીંયા આગળ શું થાય? ω/2π. આ પણ વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે. બરાબર છે? તો આ રીતે આપણે અલગ અલગ વિદ્યુત પ્રવાહના સૂત્રો મેળવી શકીએ છીએ. ખ્યાલ આવશે? ઓકે, હવે અહીંયા શું થશે કે આ વિદ્યુત પ્રવાહના કારણે, જો ઇલેક્ટ્રોનના કારણે શું મળ્યું? વિદ્યુત પ્રવાહ. અને વિદ્યુત પ્રવાહના કારણે આપણને મળે છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત પ્રવાહના કારણે શું મળે છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ધ્યાન આપજો. અહીંયા નોટ કરીએ કે વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું થાય? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઇલેક્ટ્રોન માટે, આ આપણે કોના માટે વાત કરીએ છીએ? ઇલેક્ટ્રોન માટે. એને આપણે કહીએ છીએ ન્યુ. અધરવાઇઝ આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર શું લખ્યું હતું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે શું કહેતા? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એને આપણે એમ કહેતા. M ઇઝ ઇક્વલ ટુ NIA. બરાબર છે? આપણે એને શું કહેતા મિત્રો? એમ કહેતા. પણ અહીંયા આપણે ઇલેક્ટ્રોન માટે વાત કરીએ છીએ, તો ઇલેક્ટ્રોન માટે આપણે અહીંયા શું નોટ કરીશું? ન્યુ. સિમ્બોલને આપણે શું કરી દીધો? ન્યુ કરી દીધો. બરાબર છે? તો આ જે સિમ્બોલ છે એ સિમ્બોલ અહીંયા એમ છે, પણ ઇલેક્ટ્રોન માટે આ સિમ્બોલ શું છે? ન્યુ. ન્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા નોટ કરીએ I ઇન્ટુ A. અહીંયા n શું છે? આંટાની સંખ્યા. પણ આપણે એક જ આંટા માટે લઈએ, એક આંટા માટે લઈએ. અહીંયા આગળ અહીંયાથી સ્ટાર્ટ કરીને આમ એક આંટાની વાત કરીએ તો આપણે n મૂકતા નથી. ઓકે, હવે I ની જગ્યાએ કિંમત મૂકી દઈએ. I ની કિંમત શું મળી મિત્રો? હમણાં તમે I ની કિંમત લીધી ને, I ની કિંમત શું છે? E/t. આ બધી સૂત્રો છે પણ આપણે આ બેઝિક સૂત્ર લઈએ. તો I ઇઝ ઇક્વલ ટુ માઇનસ E/t. ચલો, A ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો A એટલે ક્ષેત્રફળ. આ વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr². તો અહીંયા મૂકી દઈએ πr². આ સૂત્ર બની ગયું. હવે જુઓ, માઇનસ E/r². ટીની જગ્યાએ આપણે કિંમત જાણીએ છીએ કે ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. અહીંયા કેટલું અંતર છે? 2πr, પરિઘ જેટલું થાય ને, તો 2πr/t. તો t બરાબર શું થશે? 2πr/v. બરાબર છે? તો અહીંયા t ની જગ્યાએ 2πr/v એટલે v ઉપર જશે. v ક્યાં જશે? અહીંયા. બરાબર? શું કેન્સલ થશે? એક r કેન્સલ થઈ જશે, પાઈ કેન્સલ થશે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઇલેક્ટ્રોન માટે કેટલી મળશે? માઇનસ EVr/2. બરાબર છે? ફરીથી જુઓ, ચુંબકત્વ કોના કારણે મળે છે? આપણે ચુંબકત્વનો માર્ગ જોવો છે, તો ઇલેક્ટ્રોનના કારણે.
પણ ઇલેક્ટ્રોનના કારણે શું મળે છે? વિદ્યુત પ્રવાહ, અને વિદ્યુત પ્રવાહના કારણે શું મળે છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે મળી ગયું, ધ્યાન આપજો. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું મળ્યું? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઇલેક્ટ્રોન માટે ન્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ EVR ડિવાઈડ બાય 2. હવે આપણે આ જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એને કોણીય વેગમાન સાથે સરખાવવા માંગીએ છીએ, કોણીય વેગમાન સાથેનો સંબંધ મેળવવા માંગીએ છીએ. તો જુઓ અહીંયા આગળ નોટ કરીએ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. કોની વચ્ચેનો? કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. શું થાય? તો કોણીય વેગમાન એટલે શું? તો કોણીય વેગમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ કે કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P થાય. P એટલે શું? રેખીય વેગમાન m ઇન્ટુ v. જો કોઈ પદાર્થ સીધી રેખામાં ગતિ કરે તો એના માટે રેખીય વેગમાન આવે, અને વર્તુળાકાર ગતિ કરે તો એના માટે કોણીય વેગમાન આવે. હવે આ જે સૂત્ર છે એની અંદર જો ન્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ E, હું m વડે ગુણું છું, ઇલેક્ટ્રોનના દળ વડે ગુણીએ, VR ડિવાઈડ બાય 2 ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોન વડે ગુણ્યું એટલે ઇલેક્ટ્રોન દળ વડે ગુણ્યું અને દળ વડે ભાગીએ છીએ. હવે જો આ mvr બરાબર શું થાય? mvr બરાબર L થઈ જાય. તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? L એટલે માઇનસ E અપોન 2 me, અને અહીંયા શું આવશે? L. આ સૂત્ર મળી ગયું. બરાબર છે. આને આપણે કહીએ છીએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. બરાબર છે. અહીંયા જુઓ, અહીંયા આપણે નોટ કરીએ કે અહીં આ જે ઋણ ચિહ્ન છે, ઋણ ચિહ્ન એ કોણીય વેગમાન, ઋણ ચિહ્ન શું બતાવે છે? તો કોણીય વેગમાન અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, એકબીજાની એ બતાવે છે. બરાબર છે. તો એ પણ આપણે યાદ રાખવાનું મિત્રો. ઓકે, ખ્યાલ આવશે? ચાલો હવે અહીંયા આગળ બીજો એક પોઈન્ટ અહીંયા સમજવો છે આપણે કે અહીંયા આગળ આ જે ન્યુ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર મળ્યું એનો જો હું આ રીતે નોટ કરું કે ન્યુ અપોન L ઇઝ ઇક્વલ ટુ માઇનસ E અપોન 2me, પણ જ્યારે હવે આપણે આ દિશા બતાવે માઇનસ, આપણે જ્યારે આને કિંમત મૂકીશું તો આને પ્લસ જ લઈશું. બરાબર છે. કેમ કે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનની કિંમત ઋણ છે, ઇલેક્ટ્રોનનો ચાર્જનું ઋણ છે, પણ આપણે દરેક વખતે એની કિંમત આગળ માઇનસ મૂકતા નથી. હવે અહીંયા જુઓ, આ ઇલેક્ટ્રોનનો ચાર્જ છે, આ ઇલેક્ટ્રોનનું દળ છે, આ બધું જ કોન્સ્ટન્ટ છે, એટલે આ ન્યુ અપોન L પણ શું થઈ જાય? કોન્સ્ટન્ટ થઈ જાય. એટલે અહીંયા આગળ ન્યુ અપોન L બરાબર અચળાંક છે, અને આ ન્યુ અપોન L કેટલો મળે? તો ન્યુ અપોન L અહીંયા કિંમત મૂકીએ ઇલેક્ટ્રોનના ચાર્જ, અહીંયા ઇલેક્ટ્રોનનું દળ મૂકીએ, ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો? 1.6 × 10⁻90, ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 × 10⁻31. આનું સાદુરૂપ આપીએ તો આપણને અહીંયા જવાબ મળે છે 8.8 ગુણ્યા 10⁻10 કુલમ્બ પર kg, કુલમ્બ પર
કેજી. અને આ જે આપણને કિંમત મળે છે આને આપણે ઓળખીએ છીએ ગાયરોમેગ્નેટિક રેશિયો તરીકે. ગાયરોમેગ્નેટિક રેશિયો તરીકે. તો આ જે ન્યુ અપોન એલ છે, ન્યુ અપોન એલ ને ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. બરાબર છે. તો આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને એની કિંમત કેટલી છે? તો આપણને મળે છે 8.8 ગુણ્યા 10 કુલમ પર કેજી. ઓકે. હજુ આપણને ન્યુની કિંમત મળી નથી. બરાબર. આ તો આપણને ન્યુ અપોન રેશિયો મળ્યો. હવે ધ્યાન આપો, ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ રીતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એક્ઝેક્ટલી વર્તુળ બનાવવાનું તમારું. તો ઇલેક્ટ્રોનના વર્તુળાકાર માર્ગ માટે બોહરની પૂર્વધારણા પ્રમાણે મુજબ કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? mvr ઇઝ ઇક્વલ ટુ શું થાય? nh અપોન 2 બોહરના પરમાણુ મોડેલ પ્રમાણે કોણીય વેગમાન L એ કોના બરાબર છે? nh અપોન 2 એટલે L ઇઝ ઇક્વલ ટુ શું થાય? nh અપોન 2 અહીંયા h શું છે? h બરાબર શું છે? પ્લાન્ક અચળાંક. બરાબર છે. અને અહીંયા n શું છે? n બરાબર કક્ષાનો નંબર. તો ધ્યાન આપજો, અહીંયાથી આપણે અહીંયા કિંમત મેળવીએ. ન્યુ ઇઝ ઇક્વલ ટુ 8.8 ગુણ્યા 10 ગુણ્યા L લખી શકાય. તો L ની જગ્યાએ શું મૂકીએ? nh અપોન 2 અને અહીંયા 8.8 ગુણ્યા 10 હવે જો n એટલે કક્ષા નંબર 1 માટે લઈએ તો અહીંયા 1, પ્લાન્ક અચળાંકની કિંમત 6.625 into 10⁻34 અને અહીંયા બીજી કિંમત 8.8 ગુણ્યા 10 બરાબર છે. આ 10 છે. ઓકે. ડિવાઈડ બાય અહીંયા શું થશે? 2 ગુણ્યા 3.14. અહીંયા આને જરા કરેક્ટ કરી લઈએ આપણે. બરાબર છે. ધ્યાન આપજો મિત્રો. આ જે છે 10. ઓકે. તો આનું સાદુરૂપ આપતા તમને મળશે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 9.27 ગુણ્યા 10⁻24. કેટલી મળશે? 9.27 ગુણ્યા 10⁻24 એમ્પિયર પર મીટર સ્ક્વેર. એમ્પિયર મીટર સ્ક્વેર, નોટ એમ્પિયર પર મીટર સ્ક્વેર. આ આપણને મળી ગયું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. કોના માટે? ઇલેક્ટ્રોન માટે. બરાબર છે. ખ્યાલ આવે છે મિત્રો? આ રીતે આપણે આને ગણી શકીએ છીએ. હવે ધ્યાન આપજો મિત્રો, અહીંયા આ કઈ કક્ષા માટે છે? તો અહીં n બરાબર 1 માટે. n બરાબર 1 માટે. હવે કક્ષા 1 પછી કક્ષા 2 આવે, 3 આવે, 4 આવે. n બરાબર 1 માટે લઈએ, પછી n બરાબર 2 માટે, n બરાબર 3 માટે, એમ આ કક્ષાઓ આપણને વધતી જાય. પણ આ કિંમત કોના માટે મળી? 1 માટે. 2 માટે લઈએ તો અહીંયા n બરાબર 2 મૂકીએ તો આ અંશ વધી જાય, છેદ તો એટલો જ રહેવાનો. 3 મૂકીએ તો પણ અંશ વધી જાય, 4 મૂકીએ એમ અંશની કિંમત મોટી થતી જાય. તો સૌથી નાની કિંમત ક્યારે મળે? 1 માટે. એટલે આને આપણે કહીએ છીએ મિનિમમ. શું કહીએ છીએ? મિનિમમ. એટલે સૌથી લઘુત્તમ ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કોના માટે મળે?
n બરાબર 1 માટે, કક્ષા નંબર 1 માટે. બરાબર છે? ધ્યાન આપજો મિત્રો. હવે અહીંયા આગળ આ આપણે કોની કિંમત મેળવી? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની કિંમત મેળવી. બરાબર છે? હવે અહીંયા આગળ આ જે છે આને આપણે બોહર ચુંબકીય મોમેન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. આને જ આપણે શાના તરીકે ઓળખીએ છીએ? બોહર ચુંબકીય મોમેન્ટ. એટલે બોહર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ઓકે, હવે ધ્યાન આપજો મિત્રો. અહીંયા આ ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે ત્યારે આપણને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી. પણ ઇલેક્ટ્રોનની ગતિ એ પૃથ્વી જેવી છે. ઇલેક્ટ્રોનની ગતિ કોના જેવી છે? તો ઇલેક્ટ્રોન, અહીંયા ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન એ પૃથ્વીની જેમ ગતિ કરે છે. પૃથ્વીની જેમ ગતિ કરે છે. પૃથ્વી કેમ ગતિ કરે છે? તો પૃથ્વી જે છે એ પોતાની અક્ષની આસપાસ તો પરિભ્રમણ કરે છે, પણ આ વર્તુળાકાર માર્ગે પણ પરિભ્રમણ કરે છે. સૂર્યની આસપાસ આમ પણ પરિભ્રમણ કરશે અને આગળ વધશે. આ જ્યારે પોતાની આસપાસ પરિભ્રમણ કરે છે એને આપણે કહીએ છીએ સ્પિન. સ્પિન કહીએ, એની આસપાસ પરિભ્રમણ કરવું એવું. તો અહીંયા આગળ આપણને આ જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં પરિભ્રમણ કરે ત્યારે અને સ્પિન ગતિ અથવા એને આપણે કહીએ છીએ આંતરિક ગતિ. આંતરિક ગતિ કરે ત્યારે મળે છે. ત્યારે મળે છે. અને આને જ આપણે કહીએ છીએ, આ શું છે મિત્રો? ચુંબકત્વ તરફનો માર્ગ. આ શું છે? ચુંબકત્વ તરફનો માર્ગ છે મિત્રો. બરાબર? કયો માર્ગ મળ્યો આપણને? ઇલેક્ટ્રોન ગતિ કરે, એના કારણે પ્રવાહ રચાય, પ્રવાહના કારણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ કોણીય વેગમાન સાથે સંબંધ ધરાવે છે અને આના કારણે આપણને ચુંબકત્વ મળે છે. બરાબર છે? તો આ જે ચુંબકત્વ છે એનો વધુમાં આપણે અભ્યાસ ચેપ્ટર નંબર 5માં કરવાના છીએ. કોના વિશેનો અભ્યાસ? ચુંબકત્વ વિશેનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 5માં કરવાના છીએ. પણ ત્યાં સુધી આ આખો જ માર્ગ જે છે, આ જે માર્ગ છે એ તમારે યાદ રાખવાનું છે કે પૃથ્વીથી અણુઓ, પરમાણુઓ, ઇલેક્ટ્રોન અને આ રીતે. બરાબર છે? અને અહીંયાથી પછી આ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પરિભ્રમણ કરે તો આપણને કેવા પ્રકારનું અહીંયા રચના જોવા મળતી હોય છે એના વિશે આપણે ચર્ચા કરતા ગયા છીએ. બરાબર છે? તો આટલું તમારે ધ્યાનથી સમજવાનું છે. બરાબર છે? આ પણ એક ફોર્મ્યુલા છે કે આપણે કેવી રીતે આને ઉપયોગમાં લઈએ એ તમારે યાદ રાખવાનું છે. તો અહીંયાથી આપણને આ એક અગત્યનું ફોર્મ્યુલા મળતું હતું. કયું ફોર્મ્યુલા? ન્યુ ઇઝ ઇક્વલ ટુ EVR. આ રીતે. બરાબર છે? આ પણ એક અગત્યનું ફોર્મ્યુલા છે. અને અહીંયા આ જે કિંમત મળે છે એ પણ ખૂબ અગત્યની છે. અને અહીંયા આપણને આ જે કિંમત મળે છે એ પણ ખૂબ અગત્યની છે. તો આખો જે ટોપિક છે એને તમારે સારી રીતે વાંચવાનું છે અને સમજવાનું છે. ખ્યાલ આવશે મિત્રો? તો આ જે ટોપિક છે એને સારી રીતે વાંચજો અને સમજવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.